આજનો મોસમ જોઈને તો એવું જ લાગતું હતું કે જાણે હમણાં જ વરસાદ વરસી જશે। આજે સવારે જ મારે એક પ્રમોશન વિડીયો શૂટ કરવા માટે જવાનું હતું। ઘરેથી નીકળ્યા ત્યારે તો તડકો હતો, પણ ત્યાં પહોંચી અને શૂટ કમ્પ્લીટ કર્યું ત્યાં તો આખું વાતાવરણ વાદળછાયું થઈ ગયું। ચોમાસામાં વરસાદ અંધાર્યો હોય એવું જ થઈ ગયું હતું। હવા પણ બહુ ઠંડી આવતી હતી। મહિનો ચાલુ થઈ ગયો છે એટલે કદાચ માવઠાની અસર પણ હોય। એમ પણ વરસાદનું તો કઈ નક્કી જ નથી હોતું। નવરાત્રી કે દિવાળી ગમે ત્યારે આવી જાય। પછી ઘરે પહોંચી અને મસ્ત જમી લીધું। કામ હજુ બાકી હતું કેમ કે સવારમાં પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું હતું, એટલે પછી બપોરે કામ કર્યું અને મે બી 5 વાગે હું સૂતી અને ત્યાં જ લગભગ 5:30 પોણા 6 આસપાસ મને કોલ આવ્યો, પાર્સલ આવ્યું હતું। પછી શું, લેવા તો જવું જ પડે। કેટલા દિવસથી મલાઈ ભેગી કરી હતી ઘી બનાવવા માટે, પણ ટાઈમ જ નતો મળતો, એમાં રહી જતું હતું એ કામ। તો આજે સાંજે હું ફ્રી જ હતી તો મેં મમ્મીને કીધું કે હાલો અત્યારે જ હું ઘી બનાવી લઉં। મમ્મી કે હા તું ઘી બનાવ અને હું ચા બનાવી લઉં। મેં ઘી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી હતી। પેલા મલાઈમાંથી માખણ કાઢી લીધું। હું મસ્ત મારું કામ કરતી હતી અને મારો ભાઈ પાછળ ઉભો મને ચીડાવતો હતો, કઈક એવી વાતો કરતો હતો જેથી મને બહુ હસવું આવતું હતું। માખણ નીકળી ગયું એટલે મેં એને ગરમ કરવા રાખી દીધું હતું। જો મારા હાથ પણ બહુ ખરાબ હતા। ફૂલ વ્લોગ પણ મેં મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો છે, તો એ જોવાનું ભૂલતા નહીં અને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલની લિંક મારા બાયોમાં આપેલી છે।